નમસ્કાર ખેડૂત મિત્રો, જીજે ખેડૂત ચેનલની અંદર આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે। તો હું છું અમીરભાઈ બગિયા। તો તમે પણ રીંગણાની ખેતી કરો છો અને તમે પણ જો રીંગણાને વધારે પ્રોડક્શન લેવા માગતા હોય અને વધારે છોડ કેમ હાલે અને કેમ ટકાઉ રહે એના ઉપરની જો તમે પણ માહિતી અને રીંગણું વાવેતર કરવા માગતા હોય તો હું તમને આજે મારી નર્સરીમાં બતાવું છું। તો આ છે મારી નર્સરી। આવો તો ખેડૂત મિત્ર, આ છે મારી નર્સરી અને આ જગ્યા ઉપર અમે અત્યારે નોર્મલ છોડ અને જંગલી છોડ બંનેનું ગ્રાફ્ટિંગ કઈ રીતે થાય છે અને એની ઉપર અમે છોડ તૈયાર કરીએ છીએ। તો આજે જોઈએ તો હું તમને બતાવું છું। તો આ નોર્મલ છોડ છે રીંગણીના બધા। તો આમાં અલગ અલગ વેરાયટીઓ છે। માનો કે ચોકલેટ ગુલાબી છે, તો લીલા સફેદ ગોટા છે, સામે આ સાઈડ મોરપીસ છે। અલગ અલગ જે ખેડૂતોની માંગ છે એ પ્રમાણેનું બધા બી જે લોકોએ આપ્યું છે એનું વાવેતર આ નોર્મલ કરેલું છે। તો હું તમને આજે જંગલી છોડ પણ બતાવું છું અને સાથે ગ્રાફ્ટિંગ કઈ રીતે થાય એ પણ બતાવું છું। તો હાલો આપણે જોવા જઈએ જંગલી છોડ। તો ખેડૂત મિત્ર, આ વિભાગની અંદર મારી પાસે જોઈએ તો બધા જંગલી છોડ જ છે। તો અહીંયા અમે જંગલી છોડ કઈ રીતે વાવેતર કરી અને કઈ રીતે તૈયાર કરીએ છીએ। તો આ બધા હું તમને જંગલી છોડ બતાવું, નાના મોટા આગળ પાછળ જે સાઈઝ છે। તો આ છે જંગલી છોડ અને જંગલી છોડની અંદર આજે હું તમને આના જુઓ તો ખરેખર રૂટ કેટલા મજબૂત હોય છે અને કેટલા મસ્ત હોય છે એ પણ હું તમને બતાવું, જેથી કરીને આ છોડ ઉપર આપણે જંગલી છોડની ઉપર નોર્મલ છોડનું ગ્રાફ્ટિંગ થાય તો આ વધારે હેલ્ધી પણ છોડ રહે છે અને ખોરાક લેવાની ક્ષમતા વધારે રહે છે, જેથી કરીને છોડ લાંબો સમય ટકી રહે છે અને પ્રોડક્શન સારું પણ આપે છે। તો આ બધા મારી પાસે જંગલી છોડ જ છે। તો હવે હું તમને બતાવું કે જંગલી છોડ ઉપર નોર્મલ આપણે રીંગણી છે એનું ગ્રાફ્ટિંગ કઈ રીતે થાય, કઈ રીતની પ્રોસેસ છે એ હું તમને બતાવું। તો ખેડૂત મિત્રો, અહીંયા આપણે જોઈએ છીએ કે આ ગ્રાફ્ટિંગ આ છોડનું જંગલી રીંગણના છોડ ઉપર આપણે નોર્મલ છોડનું ગ્રાફ્ટિંગ કઈ રીતે થાય છે એ તમને બતાવું। તો આ લોકો રીંગણાનું જંગલી છોડ ઉપર નોર્મલ છોડનું ગ્રાફ્ટિંગ કરે છે અને આ છે અમારે સતીશભાઈ બગિયા, એ પણ ગ્રાફ્ટિંગ કરે છે। તો હું પણ તમને ગ્રાફ્ટિંગ કરી અને બતાવું કે કઈ રીતે ગ્રાફ્ટિંગ થાય છે। તો હું પણ તમને બતાવું કે આ જંગલી છોડ છે, તો આ જંગલી છોડ ઉપર આપણે ગ્રાફ્ટિંગ કઈ રીતે કરીએ એ। આ જંગલી છોડ। તો હવે આપણે આ જોઈએ નોર્મલ છોડ। આ છે છોડ આપણે ચોકલેટ ગુલાબીનો છોડ। તો ચોકલેટ ગુલાબીના આપણે તો આ રીતે ચોકલેટ ગુલાબીના છોડનું આપણે આ ચોકલેટ ગુલાબી છોડ છે। તો આ ગ્રાફ્ટિંગ છોડ તૈયાર થઈ ગયો છે। નીચે જંગલી છોડ, ઉપર ચોકલેટ ગુલાબીનો છોડ। ઓકે, તો આ રીતના છોડ તૈયાર કરી અને અમે ખેડૂતોને આપીએ છીએ। તો કઈ રીતનું જંગલી છોડ ઉપર નોર્મલ છોડનું ગ્રાફ્ટિંગ થાય છે તે આપણે ચોકલેટ ગુલાબી છોડનું ગ્રાફ્ટિંગ કરી અને તમને બતાવી દીધું કે આ છોડનું ગ્રાફ્ટિંગ આ રીતે થાય છે। ત્યારબાદ અમારી 20 દિવસની પ્રોસેસ કે એ છોડને હિલિંગ હાર્ડલિંગ કરી કમ્પ્લેટ અને 20 દિવસ પછી ખેડૂત એના ખેતરમાં વાવી શકે। અને આ છે અમારી નર્સરી અને અહીંયા અમે આ રીતે જંગલી છોડ અને એની ઉપર નોર્મલ છોડનું ગ્રાફ્ટિંગ કરી અને ખેડૂતોને આપીએ છીએ। અને જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય જવાન, જય કિસાન।